દક્ષિણ ગુજરાતમાં તમામ ઉદ્યોગ રાબેતા મુજબ કાર્યરત છે, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉદ્યોગને સમર્થન આપવા માટે નવસારી જિલ્લાના કોરી ઉદ્યોગ એસોસિએશનના સભ્યો કલેક્ટર કચેરી ખાતે હાજર રહી હકારાત્મક ઉકેલ આવે તેવી માંગ સાથે આવેદન આપ્યું હતું. કોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યા જ નથી, જેથી આગામી 26મી ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર કોઈ હકારાત્મક ઉકેલ ન લાવે તો સમગ્ર ગુજરાતના 2000 જેટલા કોરી ઉદ્યોગ બંધ થશે તેવી ચીમકી એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. પણ હાલમાં જે અમારી ઈસી સર્ટિફિકેટનો પ્રોબ્લેમ છે એમાં સરકારે 60% કોરીઓ બંધ કરી દીધી છે અને 20% બંધ કરવાની તૈયારીમાં છે. તો એની સહાનુભૂતિમાં અને અમારા પ્રશ્ન હલ કરવા માટે અમે આ કોરીઓ બંધ કરી છે અને અમારા પ્રશ્નોની વાટાઘાટ ચાલે છે. એટલે અમને આશા છે કે સરકાર સાથે એનો નિકાલ થઈ જશે. અમે પણ નથી ઈચ્છતા કે આ લાંબુ ચાલે, એટલા માટે કે આ ઉદ્યોગ આમ સામાન્ય ગણાય પણ એ લોકોના સુવિધા માટે, વિકાસ માટે ખૂબ અગત્યનો ઉદ્યોગ છે કે કપચી વગર કોઈ રોડ કે બિલ્ડિંગો બની શકતી નથી. એટલે અમે પણ ઈચ્છીએ કે કોઈને મુશ્કેલીમાં મૂકવા કરતાં ચાલુ થઈ જાય એ વધારે અનુકૂળ છે. પણ સરકારે જ્યારે 60% બંધ કરી છે